ને જો ભાવનું તમને કેડા કે 10 કિલાનું ખોખું તો ભાઈ સ્ક્રીન ઉપર નંબર આપેલ છે મારા ખુદના જ તમારે કેરી વેચવાનું ચાલુ કેદુથી કરવું કે ભાઈ ઓય નેતા રોગા વખાણ થાય કેરીના કેરીમાં તો અમે લઈ આવ્યા હતા પણ કાંઈ હારા વાટ છે નહીં કાયદેસર થાય ને તાર જ વેસવ્યું તો એટલે અમે વાટ જોઈને બેઠા હતા હા તઈ જોઈ ને સૈકલા ને ખીલખોડા ને તો ખાવાના જ છે આપણી દેવી તો હારી દેવી ભલી કે મેથે જઈને ઘોરી બેગી રહે તો કઈ વાંધો નહીં પણ કેરી પકવેલ હોય પાકલ ન હોય તરાર પકવેલ હોય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને 100 થેગા 100 વાર હોય કે 100 થયા હોય બસ આજ તો વહેલું ઉઠાઈ ગયું 5:30 થોડીક 5:30 ને માથે થોડીક 5-10 મિનિટ થઈને તો ઉઠાઈ ગયું તો ચા પીએ લીધો અને ફરી વારું જો હજ મને માએ હાંજી રમતી હતી ને તે ફરી આમ બરોબર વસો વૈસ નરિયાનો ઢીગલો કરી મારક બનાવતી હતી ને જો હજી તો સૂરજ ભગવાન નિહિરા ને રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર રાખે છે ને 9:30 જેવું થયું ને મારે છે ને આજે સવાર સીધું બગીચામાં જ થયું કમ્પ્લીટ એમાં કાયદેસરની વાત આપણી ટોપિક ઉપર જ આવે છે ઘણા બધા પૂછતા હતા ને ઘણા બધાના ફોન મેસેજ કોમેન્ટો ઘણાઈને આવી હતી કે તમારે કેરી વેચવાનું ચાલુ કેદુથી કરવું તો વાતથી અમારે શ્રી ગણેશ કરી દે હું કેરી વેચવાનું ચાલુ કરી દઉં એમ અમારે જો કે જાજીયું તને 5-6 વીઘાનો બગીચો હોય અને બીજું કે વિડીયો આખો બનાવીએ કેરીઓનો આખો ટોટલ એમાં પછી અડધો વિડીયો જોવે ને કે થોડોક વિડીયો જોવે ને કોમેન્ટ કરજો માં કે લેવા કાં આવી કે કંઈ કોન્ટેક કરવો કે કાં ભાવ છે આખો વિડીયો જોજો એટલે આખી ડિટેલ તમને કાં લેવા આવી કાં ભાવ છે કંઈ કોન્ટેક કરવો એ બધી ડિટેલ તમને આ વિડીયોમાં જણાવી દઈશું અમે તો છે ને મહેરબાની કરે ને વિડીયો આખો જોજો તો આખી ખબર પડે રહી જા રહીએ ભાઈ અમારો બગીચો છે જે વિડીયો કાંઈ એમ જોતા એની બધાની ખબર છે અને અનુભવી છે બધાયની ઈવર ઉપર ઓટાને તો ઠેગો હસલનો કોરાઈ બો ને જો 10 એરી માં પાકી કેરી હા પાકી હા જો 10 એરી બે જ છે એક આ છે એક કોઈલી કોરા છે મીઠી બહુ થાય ભલી પાકે ગઈ ઉઠી ઘણી રહી તે એક વાવતી ગીરી ને યાર આ પાકે ગઈ 10 એરી માં એક અને આ મીઠી બહુ થાય આ ગીરી ખાલી બે જ આંબા છે અમારે 10 એરી ને જો આ કેરીઓ છે ને તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ પાકે જાય છે કારણ કે પાકે તો વેચવી એટલે એવું કમ્પ્લીટ નગર છે ને ભાઈ અટાણે ઘણાય વેચે એવું કઈ નેત દુનિયાના વેચે પણ એ છે ને ઘણા ફરિયાદું આપણી તો નથી વેચ્યું પાકતી નથી કોઈ નહીં એવું ઘણું બધું તો એવા પાકે તો રોટલાઈ ગલ જેવી થઈ જાય અટાણે ઘણી બધી સિસ્ટમો આવે સ્પ્રે ની હું એવી સોખવટ નથી કરવી મારે કામ કરવાનું જે કરતા હોય કરે અમારે તો એવું નહોતું કે ભાઈ વેસે જ નાખવ્યું થયું એટલે કે મેં થવાનો છે વેલેરી ઝટ કાઢ નાખીએ ફલાણું આઈને ઢીકડું પૂછડું કાયદેસર થાય ને તાર જ વેસવ્યું તો એટલે અમે વાટ જોઈને બેઠા હતા અટાણ સુધી હા અને 100% ઓર્ગોનિક ખેતર વિધિ આપણે જોવે એની ખબર હા એને બધાની ખબર છે કે અમે દવાનો છંટકાવવામાં કોઈ પ્રકારની દવાનો છંટકાવ નથી કરતા ઈ તો જો આંબા જોવો ને તમને ખબર પડી જાય આ જોવો જોઈએ આવી નરીવાઈ હોય આ કેરી આવી છે અને પરવા જેટલી આપણી કેરી લેગાના એની બધાય ખાધી એને ખબર જ છે કે મીઠી થાય કેદુકના ફોન જ કરે કારણ કે દવા વાળી ખાઈને આ ખાઈમાં જાજો ફેર કારણ કે તો ફોન મહિનો દીથી આવે ફોન અને અમે ખાલી દૂધ ને કામ ગોળ ને દૂધ ને મતલબ ઓર્ગોનિક દેહી થી થતું હોય ને ગાય નું સાણ છે આ તે બધું સાહ છે બાકી કઈ નહીં હા દેહી જ કરવાનું એટલે પરવાજી લેગા તો એને તો ખબર જ છે છતાંય અમુક નવા હોય તો એક ફેર એક બોક્સ ની ખાલી ટ્રાય કરો મીઠાઈની તમને ખબર પડે કે ઓરિજિનલ કેસરની મીઠાઈ ઓર્ગોનિક કરીને કેવી થાય અને જો અમારા ઇલાકામાં છે ને ભાઈ આ સાઈડ ઘણા બધા એવાય છે કે આ વેસવાવાળા જે ઊભા હોય ને એ ઘણા બધા એવાય છે કે ભાઈ બહારની યાર્ડની કેરીઓ કાંઈથી કેરીઓ આવતી હોય ને આ વેચાતી હોય આ ઇલાકાના નામથી તો મારું કહેવાનું એ છે કે તમે આ ઇલાકાની કેરી લ્યો ને તો અમે નથી કહેતા કે અમારા પાસેથી લ્યો પછી ઝીણા પાસેથી લ્યો ને એ ખેડૂત પાસેથી લીજો ખેડૂત પાસેથી લે તો વધુ બગીચા વાળો જે ખેડૂત હોય ને એના પાસેથી લ્યો તો તમને આકોરના ઇલાકાની કેરીની મીઠાઈ તમને ખબર પડે કે કેવી મીઠી છે ને કાં છે ઓલી બહારની કેરી હોય ને એ તમે ત્યાંથી લઈ જાઓ પછી જો એ કેરી હારી ન નીકળે તો તમને કામ થાય
કે ભાઈ ઓય ન્યા તાર રોગા વખાણ થાય કેરીના, કેરીમાં તો અમે લઈ આવ્યા હતા પણ કાંઈ હારા વાત છે નહીં. પણ તમે અહીં રિયાલિટીમાં તો તમે અમારા ઇલાકાની કેરી ખાધી જ ન હોય, કેરી ખાલી વેચતા જ હોય તો બહારની કેરી હોય. હા, ભાવ કદાચ એ થોડીક સસ્તી જડતી છે. હા, એ સસ્તી જડે ને. હા, પણ આ કદાચ તમને થોડીક મૂંઘી ઓ પડે. બસો મૂંઘી પડે તો વસ્તુ સારી ને ઓરિજિનલ. ઓલી તેમ 10 કિલો લઈ જાય એમાં 2-5 કિલો બગડેલ નીકળે હા તો એ મૂંઘી પડે ને મીઠી ન લાગે. હા જો એટલું હાખું જડ્યું એકમાંથી તો શિયાળ જડ્યું ને મેં એવું હે? બિચારા શેકલા ખાતા હતા. ઈ તો હા તો અહીં જોઈ ને શેકલા ને ખીલખોડા ને તો ખાવાના જ છે. ખાઈ ગયા પણ આ વર્ષ જરીક સારું નહીં હો ની ખાય ઈ તો. હા, ધરમ ધરમ હા, એના ભાગમાં હોય ને. ઘણી બધી એના આ પડી ભાગમાં. ખાય, મલક પડી આમાં. આ રી જા પડી જા રે એક આ પાકલ. પાકલ હે? અરે આ પાકલ, હા ઈ પાકલ. આ પાકલ નાખે દે આમાં. ઈ તો વરે પુગા હે તારથી ઈ ઓલી ડાળમાં છે. ત્યારે બાકી જાય છે ને નથી, અમારે હો. આખું ખાઈ લે જા ખવાઈ આંબામાં આંબામાં ખવાઈ ગયું એવું આખું કાયદેસર ની એ મજા આવી ખાવા જાય કારણ કે આ બગીચામાં ઘૂમરો મારીએ ને તો 3 ડોલું હાંખું ની ભરાય એટલે સ્પેશિયલ પાક પડે ગો. ને આ મેન ખાસ કેદા કે છે ને અમે વેચીએ કેસર ઘેરિયું જ વેચીએ, અમારે બીજું કેર્યું ને કેસર જ છે. દેહી હે થોડીક પછી અમે વેચતા ને ઘણા કોમેન્ટમાં એ પણ પૂછતા હતા કે તમે દેહી વેચો તો દેહી આંબા અમારા મોટા હે એમાં કંઈ જાજુ કેર્યું હે નહીં, એ અમે ખાઈએ બીજું કઈ નહીં. હગાવાલા ખાય અમે અમે ખાઈએ ખાઈએ હોગાવાલાની ખવડાવીએ ને દેહી કેરીમાં દેહી આંબામાં તો પાક પડ્યો ને પછી ઢગલો જ થઈ જાય નહીં. ઢગલો. હા હાંખું તો પછી એક દી ખાધા જેવી રે બીજે દી તરીએ ને એટલી પછી અમે જ ખાઈએ. હા મને બહુ ભાવે, મને દેહી કેરી બહુ ભાવે એટલે હું વેચવા જ નહોતા. એ પાછું ઓછિયું આવે જરા એટલી. અને જા આ કેસર જ છે બધી. અને જા ફળ તમે જોવો શકો બરાબર, આ ટાઈપના ફળ ને કાયદેસર લીલાશ પડતી જ કેરી છે. અમુક હવે તો અમુક આમાં રૂપારા બહુ મોટા મોટા આવ્યા પણ કોક આંબામાં જેમાં વધારે આવ્યા હોય ને મારા નાજી થોડુંક ગજુ ઓછું હોય એમાં નાના નાના હે. હા ને જો એ પણ વાત કરતા નાના મોટી કેરીઓની કે નાના મોટી અમુક અમુક છે ને કહેતા હોય અમે તો જો ક્વોલિટી કરતા ને મોટી કેરીઓ નાની કેરીઓ અલગ અલગ ને તો વેચતા અમે મિક્સ જ વેચીએ. પણ ઘણાયની એવું ઓલું હોય કે અમારે ભાઈ મોટી યુદ્ધ લેવી મોટા ફળ જ લેવા તો કંઈ વાંધો નહીં અમે એ પણ કરી દી હું મોટા ફળ દી હું તો પછી ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય, ભાવ થોડો ઘણો વધારે થાય નાની કેરીઓ કરતા હોય બધી હેરખી જોઈ નાની કે મોટી બધી પાકે હેરખી અને મીઠા હેરખી જોઈ. આ પડી ગયો 2-3 4 પડી જો ઓલી કોરેક પડી એ 3 શિયાળામાં આમાં પછી કેરીઓમાં પાક પડે જ ગો એક એ વાં પડી. ને જો ભાવનું તમને કેદા કે 10 કિલાનું ખોખું ને 1400 રૂપિયા ભાવ. ઘેર આવે ને કેરી લઈ જવાની ને કેરીની ફૂલ ગેરંટી ને આ બે ભાઈઓ હા જવાબદારી આ બે ભાઈઓ કીધું હજ કે પ્યોર 100% ઓર્ગેનિક. ઈ તમે વિડિયાજી જોતા હે ને ખબર જ હે. અને પરવા લેગાના એના તા કેરીની સીઝન ચાલુ થાય ને તેદું ને એક ધારા ફોન આવે તમારે કેદું વેચવી પણ અમારે કે હરખો પાક પડે ને હા અમે હાહુ તો કેદું નહીં કે આ બધાય વેચે ને કઈ તમે બે ભાઈઓ ને વેચતા તો કે ના હરખો પાક પડે ને તારે જ વેચવી કે આપણી દેવી તો હારી દેવી ભલી કે મેથે જઈને ઘોરી બગીરે તો કઈ વાંધો નહીં પણ કે દેવી અસલી કે મીઠી થાય ને વેલી રીજો ઉતાર લીધી હોત તો કદાચ ને પાકે જાત પણ મીઠી ન થાય. પાછળ આંબા હે એટલી પીરી પડે જાય પણ બહુ મીઠી ન થાય, મોરી મોરી લાગે હા. અને મેં આગળ કીધું એ મુજબ કે અમુકની જો કોઈની મોટી કેરી જોતી હે તો એ કરી દી હું ભાવ એમાં તો આ મિક્સ કેરીનો જે ભાવ કીધો એ 1400 રૂપિયા એનાથી ઉપર. પછી જો મોટી કાયદેસર મોટી જ ખાલી મોટા જ ફળ જોતા હે તો પછી એમાં ભાવમાં ફેરફાર થાય થોડોક. અને બીજા નંબરમાં કે દોશી કીધું કે આ આવે ને લઈ જાયજો તો અમારે હે ને કાંઈ પુગાડવાનો મેળ ન આવે, કુરિયર કરવાનો કે એ કંઈ મેળ નતા તો તમને ખબર છે ખેતરનું કામ ને બગીચાનું બધું ભેરું થાય, પુગાડે ન હગીએ તોય ટ્રાય કરી હું જો પાછળથી કંઈ ટાઈમ રીહે કે પુગાડે હગીએ અમે તો છે ને એ પણ વિડીયામાં કીધું તો એ પ્રમાણે. અને 1400 રૂપિયા ભાવ આખરે કીધો ને 10 કિલાનો 10 કિલો એટલે ખોખા હોય 10 કિલો નહીં, કેરી ખોખાને અંદર 10 કિલો નીકળે એ તમને સોખવટ કરતા ખોખું અલગ એટલે કે 10.5 કિલાનો આજુબાજુ અમારું ખોખું હોય. બાકી રોડ ઉપર વેચતા હોય બીજા ત્રીજા 10 કિલામાં બધું આવે જાય, અમે એ નથી કરતા. આખે આખું 10 કિલો એટલે 10 કિલો કેરી જ દેવાની. ને આ જો કોન્ટેક્ટ ડિટેલની વાત કરા ને તો ભાઈ સ્ક્રીન ઉપર નંબર આપેલ છે મારા ખુદના જ, પણ એમાં ફોન નહીં લાગે બરાબર. એમાં વોટ્સએપ ચાલુ છે, તમારે વોટ્સએપમાં મેસેજ કરી દેવો, કંઈ પણ સવાલ હોય આ તે પૂછે લે હું વોટ્સએપમાં. અને એમાં વોટ્સએપમાં ફોન રિસીવ તા વીમો જ રહી છે, વોટ્સએપ કોલ પણ ખાલી તમને મેસેજનો જવાબ દે દે હું મારાથી પુગાય ત્યારે, કારણ કે બધું કામ ભેરું થતું હોય બગીચાનું ખેતરનું એટલે પુગાય ને તારું રિપ્લાય કરી દે એમાં ના નહીં. પણ
પુગાણ થાય ત્યારે તમને જવાબ દે દે પાછો પૂરેપૂરો. અમારે વિડિયા ઉતારવા હોય ને એડિટ કરવો હોય શોર્ટ ઉતારવાનું ઘણું બધું ભેરું થાય. પણ આ તો વાત કરા કે તમને રિપ્લાય જડે જાય મારા જ નંબર છે. અને બીજા નંબરમાં એડ્રેસની વાત કરા તો અમારું ગામ રામગઢ છે. એ જે વિડીયા જૂના જોતા હે એને બધાની ખબર છે બરોબર. તો અમારું છે ને રાણાવ તાલુકામાં આવે. રાણાવાવથી જામનગર રોડ જે જાય ને એ રોડ ઉપર 10 કિલોમીટર થાય અમારી વાડી. અને મોટું ઈંધાણ ખોડિયારાય માતાજીનું મંદિર, ખોડિયારમાંનું મંદિર છે અને હામી શ્રી ખોડિયાર હોટલ છે. ત્યાં એને બાજુમાં છે અડેન. તો ઘેર આવે ને લઈ જવાની છૂટ. એથી જો ખબર ન પડે તો વોટ્સએપમાં મેસેજ કરે પૂછે લેવું, અથવા લેવા આવવું હોય ને તો મેસેજ કરે જાણ કરજો મોરથી. તો એ પ્રમાણે અમે ઉતારી અમે ઉતારે ને મૂકે નથી દેતા. જે પ્રમાણે ઓર્ડર આવી છે ને એ પ્રમાણે અમે ઉતાર્યું કે જો ભાઈ અમારે થોડી ઘણી ખોખા જોઈએ, 5 ખોખા જોઈએ, 2 ખોખા જોઈએ, તો એ તમે ફોન કરી દો તો અમે હા પાડીએ કે જો કેરી છે તો પછી તમે આવવાના હોય તો ઉતારે ખોખા પેક રાખીએ. જો આ કેરી ફૂલ પાકી ગઈ. ઓહો તું તોડ લે. એવી રૂપારી છે. કલર ની 3 કલર હે જો પીરો, લીલો ને રાતો. એને તોડી લે. અને આ જો ઘણાય કેરી હા લે લઈ ટોટલ ઓલી જ છે ખાધેલ. ઘણાય વેચતા હોય ને પીર્યું રેડ પીર્યું આવર જેવી કેરી વેચાતી હોય તો એ છે ને કાયદેસર પાકેલ ન હોય. કારણ કે કેરી પાકે ને ગમે ત્યાં તમે ધ્રાબામાં પકવો કે આંબા ઉપર પાકે, આખી કેરી કોઈ દી પીરી થાય જ નહીં. પાકલ કેરી એમાં થોડું લીલાશ પડતું રહે જ. એ કેરી જ કાયદેસર હોય. અને અંદરથી મોરો ને તો એ કેરી લાલ કલરની નીકળે. એટલે કે લાલ અને થોડી કેસરી ટાઈપની મિક્સમાં નીકળે. એ કેરી કાયદેસર પાકલ હોય. બાકી તમે મોરો ને મેલિગામાંથી ધોરી નીકળે ને એ કેરી પકવેલ હોય, પાકલ ન હોય. ધરાર પકવેલ હોય. ઘણા બધા પ્રકાર આવે પકવવાના. એ સોખવટ કરવાની જરૂર નથી મારે. અને એની મીઠાઈ જરાય ન હોય ને એમાં સુગંધ આવતી જ ન હોય એ કેરીમાં. બાકી સુગંધ આવતી હોય જે કાયદેસર પાકલ કેરી હોય ને એમાં. ને હા અમે એ પણ નથી કહેતા કે તમે ફરજિયાત અમારા પાસેથી જ કેરી લ્યો. જ્યાંથી અમારા ઇલાકામાંથી લ્યો ને એ અજય કાં કે ખેડૂ પાસેથી લ્યો તો વધારે સારું. બીજું કંઈ નહીં. જેના પાસે બગીચો હોય ને ખુદનો એના પાસેથી કેરી લ્યો તો તમને શાખવા સારી જડે ને ખાવાય સારી જડે. અને આ આગળ ભાવની વાત કરીને તો ભાવ સૌદો રાખ્યો હોય ફિક્સ નહીં. પણ જો કોઈની 1-2 બોક્સ જોતા હોય તો એ પ્રમાણે ભાવ. પછી જો વધારે બોક્સ કોઈની જોતા હોય તો એમાં થોડો ઘણો ફેરફાર અમે કરી દઈશું. અને માર્કેટ કરતાં કદાચ તમને ભાવ વધારે લાગતો હોય છે તો અમારી કેરી છે ને ખબર જ છે કેવી છે. એ હારામાં હારી A1 ક્વોલિટીની કેરી છે કમ્પ્લીટ. જો કે બધા એ જ કીએ પણ અમે છે ને તમને આખી પ્રોસેસ દેખાડીએ પહેલેથી વિડીયા ઉતારીએ ને એટલે અમારી પ્રોસેસ કેરીઓની વિડીયાઓમાં હોય જ. એટલે અમારે કમ્પ્લીટ અમે દેખાડીએ કાયદેસર કે અમે કાયદેસર જ કરીએ. ખાલી કહેવાથી નહીં. મોર આવે ત્યાંથી પાકે ત્યાં સુધીની બધી પ્રોસેસ તમને વિડીયામાં જોવા જઈએ આખી જૂના વિડીયાઓમાંથી અટાણ સુધી. એટલે ભાવ અમારો કંઈ હાઈશ ભાવ હોય ને અટાણ 1700 ને 1800 વેચે ભાઈ કેરીઓ એવું નથી. પણ અમારે મીડિયમ ભાવ જ રાખવો. અને જે 1200 ને 1000 જડી છે ભાઈ કેરીઓ તો પછી એ પ્રમાણે કેરી હોય. એની કોઈ ગેરંટી કે કંઈ ના આવે કે કામ છે એમાં કામ નથી. અને આ છેલ્લી ફેરે હજી એક ફેરે કહેતા કે નંબર આપ્યા એમાં છે ને ફોન નહીં લાગે, ખોટું ન લગાડતા. કારણ કે ટાઈમ ન હોય મારે. એટલે એ વારું જ વોટ્સએપ ચાલુ રાખ્યું. તો તમે છે ને વોટ્સએપમાં મેસેજ કરે શકો એની રિપ્લાય તમને જડે જાય. એમાંય ફોન ન ઉપડે તો ખોટું ન લગાડતા. વોટ્સએપ કોલમાં એ પણ ખાલી તમે મેસેજ કરી દી હોય એટલે રિપ્લાય કરવામાં વાર કદાચ થોડીક લાગી પણ રિપ્લાય તમને દે. તો જેણે આવવું હોય અમારે એટલે કેરી લેવા એ મોસ્ટ વેલકમ. વ્યાવજો તમને કેરી તમને તાજી અને 100% જવાબદારીવાળી કેરી જડી. મોટા આંબા છે ઘર પાસે. અને આ એક કેરી છે ને હું જ તોડા વધારે તોડે લગભગ મજૂરીથી ને તોડવાની. અહીંથી જ મજૂરીથી નથી કમણી ન તોડવા દઈએ. આ ખબર ન પડે રોગી પાકે નહીં. પાકે એવી જ કેરી તોડવાની. અને કોઈ સાંડી હોય સેજસા એ કંઈ નહીં મૂકવાની. કે કોઈ દાગ હોય હુનમાખનો જે હીરું પડે જાય હુનમાખનો દાગ હોય ને એ ખબર પડે જાય મોરથી હીર ન પડી હોય પણ દાગ થેગો હોય. એ ખોખું ભરીએ ને તારે અમે એક કેરી શેક કરે. એક કેરી શેક કરે જ મૂકીએ. એટલી કોશિશ કરીએ કે એક કેરી આપણી બોક્સમાંથી ખરાબ ન કોઈ નીકળવી જોઈએ કે ઈ જ ન પડવી જોઈએ એમાં. એટલે એક મૂકીએ ને પરવાય જો કે મૂક્યું થયું જ એક જોવે જ મૂકવાની અને ઉતારવાની. અહીંથી કમ્પ્લીટ પાકી જાય ને એવી જ કેરી ઉતારવાની. આખું તો મલક છે. આ છે ને અમારા બેનભાઈ છે ને દેહી કેરીઓ આપણે મીઠીની ખોપ હે
દીધા જેટલું ને દીધા જેટલું ને તમારે દેહી એટલું ન થાય વેચા જેટલું જો આવી જાય તો સખાય. આ સખાયું પણ દીધા જેટલું અમારી પાસે દેહી ન હોય. અને આ છે ને મારો મોસ્ટ ફેવરિટ આંબો છે, ખટ મીઠો અને આની રહ રોટલી થાય એકદમ જોરદાર. મને આ દેહી જો કે મને તો બહુ ભાવે. અને દોસ્ત જો વાં બેઠું બેઠું ઉતારે દેહી આંબામાં. હા એ જ તારીને જા આગળ માથે નાખત ભીમભાઈ. હા હું હેઠથી એક કોર વ્યો જાતો